જય સ્વામિનારાયણ। આંબા ભક્તએ મહારાજનું નામ ન્યાલકરણ પાડ્યું। સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર ઘણી કૃપા કરી અને આપણને આવો દિવ્ય સત્સંગનો યોગ આપ્યો। સ્વામિનારાયણ ભગવાને તો આપણા ઉપર એટલી બધી કૃપા કરી એનું વર્ણન થઈ શકે નહીં। એ સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર ઘણી દયા કરી, એટલા માટે આંબા ભક્તે સ્વામિનારાયણ ભગવાનનું નામ ન્યાલકરણ પાડ્યું। મહારાજે આંબા ભક્તને પૂછ્યું કે આંબા ભક્ત, આ નામ તમે ક્યાંથી કાઢી લાવ્યા? હરિકૃષ્ણ, હરિ કૃષ્ણ, નારાયણ એવા નામ તો પાડ્યા, પણ આ નામ તમે કયા શાસ્ત્રમાંથી કાઢી આવ્યા? ત્યારે આંબા ભક્ત ગઢાળી ગામના હતા, બહુ પ્રેમી હતા। તેમણે મહારાજને કહ્યું, મહારાજ તમે મારા ઉપર દયા કરી અને આ સમયે મને ન્યાલ કરી નાખ્યો, એટલે મેં તમારું નામ ન્યાલકરણ પાડ્યું। એ તો આંબા ભક્તને ન્યાલ કરી આપ્યા, પણ આપણને ન્યાલ કર્યા નથી કે કર્યા છે? ભલે આપણને પણ ભગવાને ન્યાલ કરી નાખ્યા છે, નહીંતર આજે આ જગતમાં ઘોર કળીકાળ વ્યાપી ગયો છે। જે મોટા સંતોએ દ્રષ્ટાંત આપ્યું છે કે વાસણના તળિયામાં પાણી નાખે અને એમાં દાણા નાખે, ચોખા કે દાળ નીચે અગ્નિ બળે તો કેટલાય કણ ઉછળ્યા વિના રહે? કોઈ ન રહે, બધા કણ ઉછળે। તેમ જેને ભગવાન મળ્યા નથી ને જેને આવો સત્સંગનો યોગ મળ્યો નથી, એ બિચારા એ જ રીતે ઉછળ્યા જ કરે છે। પણ આપણને ભગવાનના દર્શન કરીએ, આચાર્ય મહારાજના દર્શન કરીએ, દેવ દર્શન કરીએ, સંતોના દર્શન કરીએ, કથા વાર્તાનો યોગ મળે, પૂજા પાઠ કરીએ, આવા મંદિરમાં દર્શન કરીએ તો આપણને શાંતિ થઈ જાય। માટે ભગવાનને આપણને સત્સંગમાં મનુષ્ય દેહ આપ્યો છે અને સારા કુળમાં દેહ આપ્યો છે। ભગવાનને ઓળખાણ પણ કરાવી છે, સંતો પણ ઓળખાણા છે, મંદિરો, દેવ, આચાર્ય, સંત, શાસ્ત્ર બધું સાનુકૂળ મળ્યું છે। એટલે ભગવાને આપણને પણ ન્યાલકરણ કરી દીધા છે કે ન્યાલ કર્યા છે। માટે ખટકો રાખી ભગવાનનું ભજન કરવાનો આગ્રહ રાખો। હારે ભજો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામને। હારે ભજો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામને। હારે ભજો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામને।